9:30 આપણે ઉઠી આવીએ ને પછી શું કરું રે તમે? ફોર્મ ભરીએ. પોસ્ટમાં ભરવાનું હોય તો એનું ફોર્મ ભરો રે એમ ને? તો આપણે હવે ઉઠી આવીએ. પણ આજ ખાવાનું પ્લાન આખું કેન્સલ કરી દીધું ને તમે? હા. નકર મારા જ વધી ગયું. હે? કરિયાણા વધી જવે લાવું. હવે લેવા જવાનું એમ ને? કેમ સવારમાં લેવા કોઈ જાય એમ હતું ને તો હવે જાવું બપોર ચેડે. તો આપણે તો બપોર ચેડે તો શોરૂમે હશું એટલે તમે જઈને લઈ આવજો આરામથી. હા અમે લઈ આવશું સાહેબ. વાંધો નહીં. બીજું છેલ્લું આપણું કામ હોય એ આપણને આલી દેજો, આપણે કરી દેવું. એવું કહો વાંધો નહીં આપણને. તો આપણે જે છેલ્લે કામ ભાગે આવશે એ આપણે કરી લેવું, કહો વાંધો નહીં. ને બીજું કે ભાઈએ તો આપણને કીધું હતું, કાલ વોર્નિંગ આલી હતી કે વહેલો ઉઠી જજે, પણ આજ કઈ જ પટી ગયું એટલે કહો વાંધો નહીં. આજ લઈ આવશે બપોરે, પછી આપણે કાલે પાછું વહેલું ઉઠવાની વારી આવશે. આજ તો આરામ દુખ્યા કહો વાંધો નહીં. ચલો હવે મળીશું ડાયરેક્ટ શોરૂમે. અહીં નાવાનું બાકી તો આપણે મળીએ શોરૂમે ડાયરેક્ટ. ગાઈસ આપણે આવી ગયા હરિભાન પાર્લર. આ બેઠા આપણા નાગજીભાઈ. તો આપણે ચા ને કોફી ને બિસ્કિટ લઈ લીધા. આપણે ચા પી લઈએ. કોફી હવે ચા પીતા હોય ને એટલે ચા યાદ રહી જઈએ. પણ આજે આપણે કોફીનો ઓર્ડર કર્યો હતો, એની સાથે જે પેપી બિસ્કિટ છે. તો ચલો હવે મળીશું આપણે નેક્સ્ટ પાર્ટમાં. તો વ્લોગના એન્ડ તક બનાવી દેજો કન્ટિન્યુ. તો ગાઈસ આજે પાછી આ સિક્યુરિટી વાળા કેમ આવ્યા છે તમને બધાને ખબર હશે કે આજે ગુરુવાર છે ને આજે બધા દિયોદર બાબર છે તો બધા ત્યાં આગળ જવાના છે. તો બધા અહીંયાથી જવા રવાના થશે. બધા પાટરા આવી ચૂક્યા છે. તો આપણે જવાનું નહીં, આપણે આજ શોરૂમે જ જવાનું હોય ને. શોરૂમે આ બધું વળમણે કરવાનું હોય. બધું જે પાર્ટ છે બધા અલગ અલગ કરવાના છે. બધી એસેસરી બધી છે એ બધી બધા મતલબ જે ઓલાની એ બધી અલગ કરવાની. પછી જે આપણા નોન આરટી ગાડી વ્હીકલની એ બધી અલગ કરવાની. શું કેવું જેઠાલાલ તમારું? મજા ને? તો તમે આ વ્લોગમાં એન્ડ તક જોડાયેલા રહેજો. તમને બધું બતાવશું, આપણું રૂટીન બતાવશું. પણ આપણે જવાનું નહીં. તમારે જવાનું નહીં જેઠાલાલ? નક્કી નહીં? મારા જેમ જ છે એમ ને તમારે? આપણે જવાનું નહીં ફાઇનલ, કેમ કે શોરૂમ આજ કોઈ નહીં. રવિવારે આપણે જ્યાં છે ને ત્યાં જવાનું હોય. રવિવારનું આપણે પહેલાથી જાહેર કરતા નહીં ચોયનું હોય, પણ રવિવારે જ્યાં છે ત્યાં જવાનું આપણે. શું હર્ષિલભાઈ? તો ભાઈ હર્ષિલભાઈ આવી જાય તો ભાઈને બોલાય હે આપણા ભાઈ આવો કેટલી ઘડા વેટ કરીએ. પણ ભાઈ જો પહેલથી જ આવીને અડધે આવીને જતા રહ્યા પાછા. બોલો ના કેમેરો તમારા માટે તમે આવતા હતા એટલે તમને એન્ટ્રી વગડાવો ને એમ. અમારી કોઈ ઇજ્જત જ નહીં વાલા. ના એવું નહીં ભાઈ. તો ભાઈ તમે એટલે મારા ગુરુ કહેવાઓ. તો તાણે કેમ કે શરૂઆત બધા બતાયા. આ બધા ચો જવાના ખબર તમને? ખબર ચો આગળ આપણે એજન્સીના ઉદ્ઘાટનમાં એવું એમ ને? એટલે કરીને આવ્યો બોડીગાર્ડ છું. તમે બોડીગાર્ડમાં બોડીગાર્ડ છું આજ બોડીગાર્ડ એમ ને? તો ભાઈ હર્ષિલભાઈ ના જો બોડીગાર્ડની શું મળી? પરમિશન મળી કે પોસ્ટ મળી એમ ને? બોડીગાર્ડની પોસ્ટ મળી. ને મારી આજ પોસ્ટ શું છે ખબર હે? આ બધું હમું કરવાનું. ના બરોબર. નિલેશ ભાઈ નિલેશ ડીસા આવ્યો નહીં? ના આવ્યો નહીં. નિલેશભાઈ મોસ્ટ ઓફલી ડીસા જ હોય છે. ક્યારે કે જાવ હવે કરાઈ આવો. બીજું કોઈ કેવું ને? તમારા બધાની કોમેન્ટો બહુ આવતી હોય કે ગોલીભાઈ જોડે ગીત ગવડાવો. પણ ગોલીભાઈ ગીત ગાવે એમ લાગતા નહીં મન કરતી. પણ ગોલીભાઈ એક વાયદો કર્યો હોય કે આપણે ગમે ત્યારે સ્ટુડિયો જાઓ ત્યારે ગાવશું ફાઇનલ. બીજું બસ હું બાજુ જઈને વાળ સેટ કરાવવા જાઉં. ઓકે. કારણ કે આજ મારે જવાની ઈચ્છા છે બાર એટલે છો દિયોદર એવું એમ ને? ઉદ્ઘાટનની એજન્સીના ઉદ્ઘાટનમાં નહીં. ઓહો ઉદ્ઘાટનની એજન્સી એવું એમ ને? તો ચલો આપણે બ્લોગમાં એન્ડ તક બનાવી રહેજો. આજનું જે રૂટીન હશે એ તમને બધું બતાવશું. થોડા કરવાના કાળા હતા ભાઈ? સોમ પડી જતા. તો ભાઈ હવે ધોળા થઈ જાય ભાઈ બતાવશું કે હર્ષિલભાઈ કેવા થાય રહ્યા. તો ભાઈ આપણે વિષ્ણુજી આવી જાય ને વિષ્ણુજી ના ચાહક મિત્રો આવી રહ્યા બધા. જોઈ શકો છો તમે આટલા બધા ચાહકો આવી જાય. વિષ્ણુજી તમારે કેવાનું થાય? બધા ચાહકો લઈ લીધા તો બધા ચાહક મિત્રો આવી જાય.
તો ચલો હવે વિડીયોને એન્ડ કરશું આપણે ને મળીએ પછી નેક્સ્ટ. બધા સેલ્ફીઓ પડાવે છે. બીજા વિષ્ણુજી તમારું કોઈ કેવું? મારે તો જો આજે આખો દાડો કોમ જ છે. બધું જેટલી ઘડા હમું ના થાય એટલી ઘડા ફેદલું પડ્યું હોય. બધા ચાકો આવી જાય. શરણભાઈ કોઈ કેવું તમારે? આજ તમે અહીંયા હુવાયા ભાઈ? ચા તો મંગાઈ હાલું એમાં વાંધો નહીં. તમે આજ હુવાયા તો હુવાની આશા ખોટી રાખતા ના. કે કોમ બધું ફેરીને રાખ્યું મેં બધું કોમ કરવાનું હોય તમારે. બધું કોમ કરવાનું. ઓકે હવે આજે શરણભાઈ જોડે આપણે કોમ કરાવવાનું. શરણભાઈ જોડે ભાઈ કિશનભાઈ જોડે ને હું 3 જણા જા બધું અમુક કરશો. તો ચલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહ્યો. કિશનભાઈ તમારે કોઈ બોલવું ભાઈ? ये क्या हो गया? આ કાટ આપણે ભાવલ બતાવજો જો કે તમારે ટ્રેક્ટર આજ ફસાઈ ગયું પણ હવે ભાઈ કારીગર એવી કમ્પ્લીટ કાઢ દેશે એનો કોઈ વાંધો નહીં. જય માતાજી મિત્રો, આપણા નવા વ્લોગ વિડીયોમાં સ્વાગત છે. તો બધા આપણે વ્લોગર થઈ જાય ભેગા. ત્યાં આપણે કિશનભાઈ વ્લોગ ચાલુ કર્યું હોય ભાઈ, અહીંયા શરણભાઈ વ્લોગ ચાલુ કર્યો. આજ બધા વ્લોગર ભેગા થયા આવીએ તો આજ વ્લોગર તમે શું મળે? પાવડિયા હાલવાના નહીં આજ તો. પાવડિયા હાલવાના બરાબર ના. તો ગાઈસ આપણો સવારમાં સાફ સફાઈ કરતા હતા. તો સાફ સફાઈ આટલી અટતી કરી હતી એટલે આ એક્સરસાઇઝ ને બધું માલ ગોઠવી નાખ્યો હતો ને આખો ઘોડો હતો એ આખો કોમ બાચી હવે કાલ કરશું ઘોડાનું કોમ. ને એના પછી કોમ આવી ગયું હતું જે એક કસ્ટમરે ગાડી સિલ્વર પર્સન કરી હતી પણ એના પછી એમને મન ફરી ગયું કે અમારે કે આ કલરની ગાડી જોઈએ. તો એમના માટે હવે આપણે બેટરીઓ ફિટ કરવાની બાચીએ. તો બેટરી કમ્પ્લીટ ફિટ કરીને કાલે આ ગાડી કમ્પ્લીટ રેડી કરીને કસ્ટમરને ડિલિવરી આપવાની છે. એમને લોનની પ્રોસેસ બીજું બધું પટી ગયું હોય. તો હવે ચલો કાલે સવારે મળીશું. તો વ્લોગ તમને અમારો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને ઘણાની એવી કોમેન્ટો હતી મારા વ્લોગમાં કે મારી ભાઈ તમે વ્લોગ લોંગ બનાવો, પણ લોંગ બનાવવાનું સેટ થતું નહીં મારે, કેમ કે દુકાને કામ હોય કન્ટિન્યુ સેમ ટુ સેમ જ આવતા હોય મોસ્ટ ઓફલી, તો એ લોંગ બનાવવાનું થતા નહીં. ને જો તમારે એકની એક વસ્તુ જો બતાવ કરીશ તો તમે ખુદ એકની એક વસ્તુ જોઈને કંટાળી જાઓ. એટલે જેટલા શોર્ટ બને તો જે દાડાનું લોંગ બનશે એ દાડે કાંઈક નવી વસ્તુ હશે બ્લોગમાં, એટલે એ દાડે આપણું લોંગ બ્લોગ હશે, બાકી શોર્ટ આવશે. મતલબ એટલું એકદમ શોર્ટ નહીં આવે, ઓછામાં ઓછી 5 મિનિટ 6 મિનિટનો તો હશે જ આપણું બ્લોગ. ને જેટલું બનશે એટલું 8 મિનિટ 9 મિનિટ 10 મિનિટ સુધી લઈ જાવું આપણે. તો ચલો હવે મળીશું કાલના નેક્સ્ટ બ્લોગમાં. તો બધાને જય માતાજી, બધાને ગુડ નાઇટ. ચલો તો આપણે કાલે મળીશું નેક્સ્ટ બ્લોગમાં.